ખેતીમાં હોય આ જોગીજીને એમના દમ નહીં એટલે ઘઉંમાં બરોબર દમ નહીં હજુ એમના જતા આ વાળા ઘઉં તો હજુ કમ્પ્લીટ થયા નહીં પડો મારા ઓલા ઘઉં જોયા કાજીના ઘઉં નહીં હા નહીં બાજુમાં બીજા આયા ને બાજુ નહીં એની બાજુ ને ઓલા વાળ વાળા નહીં લાકડા પડે એ જોગાજી ના કહું એમાં આ બાજુ ના અકાજી ના જારે અકાજી ની એની બાજુમાં આપડો આ રહી અજમો આ બે પટ્ટા નહીં બરોબર થતું લાગતું ને ના એ બે પટ્ટા ને આ આપડો તુવેર કમ્પ્લીટ થઈ જતી એટલે અજમો હતો રાયડો અજમો નહીં યાર રાયડો ભૂલી ગયો યાર રાયડો હતો આની અંદર રાયડો હતો વડાઈ નાખ્યો એડા રહ્યા થોડા અને આ શું થેલીમ લઈને આયા તમે ઈ કઈ લઈને આયા હોય કેવી સરપ્રાઈઝ આંખો બંધ કર દે આંખો બંધ કરો આખું બંધ નહીં થાય યાર આખું મારે તેજ સારું વાં ખાઈ જશે થોડો તે મને એવા ઉજાગરા હે ને મને આખો નામ ડોલા કાલ રાતે પાણી ચાલતું હતું મારા ક્યાં અરે તમારે પાણી ચાલતું હતું મને હૂતો જ નહીં આખી રાત હા પાણી ચાલતું હતું હેપી હોલી આપડે આજે રમવાનું જ છે શું લાગે છે યાપી ઓલી એમ ને યાપી. મારે જવાનું છે બહાર એટલે અલે હું ઘરે આડ્યો તો ને હવે બગાડી દીધો ઈ તો ખબર જ નહીં. હું જોગીજી ને થોડોક અલે હે જોગીજી અલે બરોબર ના અલે પાકડી નાખી છે મારા હારું કર્યા મારો પ્લાન કરવો પડશે એટલે રહેવાનો પડો હા રેવો લે આપડે રેવો ને મારો પ્લાન કરવો પડશે પાવડર લાવો તો અરે લાવો ને યાર ગફુરજી તો જતા રહ્યા હું હતા ને યાર અલ્યા પણ મેં તમને પકડવા તો મેં ગયા હતા હા આ તો હું પકડી ના કદી માં શું આમ આવે ઓલી અરે હવે પતી ગઈ યાર પતી નહીં હજુ તો દાડો હે રાત પડી હોય તો બરાબર હતી ચાલો એક દાડો જો જો ગાજી શું થયું લેડો આ ઠાણે આપી ઓળી ઠાણે નન તમે જા રજી ડુંગ હા રજીજી ઉભા અરે હવે મારે ઘરે જવું છે એટલે ઘરે 1 મિનિટ જો ને અમે હું બાજુ રે ડગજીજી આમ બગાડવી એમને લકી જઈને બગાડો તો આમાં થોડો કલો છે ને આનંદ તો મજા આવશે જા ડગજીજી તોડાવશો ને મને આ સાફ કરી લેવો જો મને સાફ કરવા દો અલે હા તમે તમારા ઓલા સાફ કરો અલે આ બગડી ગયું હા તો એવું બધું ના નાખીને આવતા હોય હરવે જોઈ ને હા તો એમાં મજા હશે તો ભાગી ગયો લાવ ને આપો ને મારો તોરું યાર જોન અને જો બગાડીને અમે તમારી ડોશિંગ કઈ કે ધોઈ દે તમે ધોઈ દો તમે તો ગુલામાં જતા ને પણ હું દોષિત પાણી જ નહીં એટલે તમે ધોઈ નાખજો વાત પૂરી તમે ધોવો તમને આવડે છે રાત ગઈ બાદ ગઈ તમે ધોવો મને પ્લાન આવ્યો શું અમે ઉકુ સા હોય ને તું ગોતો અને તો મજા આવશે આમ રસ્તામાં આપણે હેડિયા જઈએ ને હા તો ગોતો ચેક મળે તો આમ ગાય ચરવા આવ્યો હોય ને અને પોદરો કર્યો હોય તો આપણે ઈ લઈ જવી તો ગાની અલે તમારા ગાય જ અને નહીં જો આવતી પોદરો ના મળે તો ભાઈ આપણી માટી હે હા. બૂમ બૂમ પોદરા ક્યાં જાનો ને તમારો તમારા ખેતરમાં કૂતરું નહીં બેસતું અને તમે આ પડી ગયું અને આપણે ઓલી કોંડી હે ને દગજીજી નો વાસા કરી પાળો અંદર તાણ એવું કરશી હા એવું જ કરવાનું છે અરે આ એવું જો પોદરો મળે તો નકર નહીં આ ના મળે તમારા ખેતર જ મળ્યા તો મારા ખેતરમાં ખબર પડે તમને તમ તમારા ખેતરમાં યાદ એવું જ નહીં કોઈ તો કેમ શું આમ જમીન મારી એટલે શું દીદી હા તમને એક વાત યાદ આવી શું ઓલા ગફુરજી તો જ્યાં તો ખરા હા પણ
મારી પાઘડી લઈને જતા રહ્યા. એવું હું તને આપણે વાતો કરવામાં તો બધું કશું યાદ જ ના આવ્યું. તો આપણે જવું પડશે. તમે જો પાકડી લાવો ને હું જવું ઘરે. હા તો તમે જાઓ નગજી ઘરે, જઈને હું નહીં જઉં છું બગાડવા લેવા. આવો. આ તો સારું બેટો, હું તો ઓલા ગફુરજી અને રૈજીજીને હું કલર લગાવ્યો તો, પણ ગફુરજી અને રૈજીજીએ તો મને જ રંગી નાખ્યો. લ્યો જેવું કહેવાય. અને રંગ્યો ને મારા તો કાનમાં કલર કાઢી નાખ્યો ને આંખમાં ને બધા બાલ બધું બગાડી નાખ્યું હતું. એ તો સારું છે કે મારે હું એમના ઘરે જઈને 3500 ને 15 ની ઘરે જઈને પાઘડી લઈને આવ્યો. નકર જતી રહે તો મારે 3500 ને 15 નો ટેકો આવત. એટલા માટે હું ફટાફટ જઈને લઈ આવ્યો. તો સારું થયું ગફુરજી ઘરે જ્યાં નકર બીજે ચેક ગયા હોય ને મળે નહીં જ. પણ હો પણ આજ તો ચુલેટી હે ને, પણ હું તો રે ને ચુલેટી આજ રમવી જ નહીં. ચુલેટી પહેલા મેં વિચારી લીધું કે અમે મારે ચુલેટી રમવી નહીં. એટલે આ 2 ટનો દડો લઈને આવી ગયો શેતર. એમાં શાંતિ એટલે કોક હું મારી કોંડિયા બી આવીશ. કોક આવે તો રમશું અમે 2 દડે બેટ. તો સારી વાત છે. કોક આવે ને તો મજા આવશે રમવાની. છક્કા ચોક્કા મારવાના. મને તો કોઈની તાકાત નહીં કે મને હરાઈ શકે. એ તો ખાલી ઓળખી જ તે ગફુરજીએ મને ખાલી આઉટ કર્યો તો, પણ આઉટફિટ તો ના કરી શકે. જુઓ અમે તો એમને આઉટ તો કરી જ નાખવાના. મારા જેટલા રન તો ના કરી શકે. અમે લાયતા હું ફટાફટ જવું ને મારી કોંડીએ બેહું. તો કાવ તો રમશું દડે બેટ. હાશ લે, હું તો મારી કોંડીએ પોકી જવા આવ્યો. મારું બીજું પાણી તો ખૂબ ભર્યું. આમાં તો કોઈ ગામમાં રહ્યું ને તો કલર લગાવવા આવે ને તો ઊંચા કરી સીધા કોંડી બાદ નાખવા. મૈજુ ટેરી જાય. પછી હું એ દઉં ચીવા મને કલર લગાવો હે. આવત કરે એમને ખબર પડે. તાકાત હોતા એને દેખાડે આ જોગાજીને કલર લગાવવાની. ઊંચા કરીને નાખો કે નહીં સીધા કોંડીમાં. કોઈ ગોતી જ ના એકન ગોત કરતા છે પણ મળે જ નહીં. પછી એમને ખબર પડે કે ના પડે કોંડીમાં. શાંતિ હુઈ જઈશ. ટળી ગયા પછી આપણે કશું કરવાનું નહીં. અમે લાતા કોક આવો તો સારી વાત હતો. અમે 2 ટના દડા રમી શાંતિ રમવાનું આપણે તો. પછી ઘરે જવું શાંતિ સુઈ જવાનું. પછી અહીંયા ઘરે જઈને દડો જબ્બર હો પણ મજા આવવાની રમવાની. મારું બેટું મને આ કેટલાનું બેટ લાવ્યો તો ખબર હે? આ તો હું કેટલાનું લાવ્યો તો 3500 નું લાવ્યો તો આ બેટ. અને આ દડો કેટલાનું લાવ્યો તો હા 100 રૂપિયાનો લાવ્યો તો આ દડો. એટલે આ જોગીજી શેની વાત કરો પડો? આ જો ને 9 બેટ અને 9 દડો લાવ્યો હું. બરાબર તમ રમવા હાટું એટલે રમવાનું હોય હતા ઓલી ચુલેટી રમવાની હોય. ચુલેટી રમવાની હોય યાર. ના મેં શું વિચાર્યું ખબર હે તમને? અમે આ ગામમાં જાઉં તો પહાડ કોઈ બધા કલર લગાવી દે તમારા જેવા. હા તમે મને કાનમાં કલર લગાવ્યો, આંખમાં કલર લગાવ્યો. ઓલા રહી જીજીએ જોગીજી ભાવ તમે કલર લઈને આવ્યા હતા. કલર જ લગાવ્યું, થોડું સાણ હું લગાવી. તમને રંગો આવ્યો તો પણ તમે બે જ મને રંગી નાખ્યો. શું આ તો કરવાનું? મને ખબર નથી ને હું હતા પોતરા લેતા હોય સાણ વાળા કરી નાખે આખું મોઢું બાટું. સારું થયું તમે શાણલાલ લાયા. ના કે હું તો આખો બગડી જ જાય. એટલે આની અંદર પાણી જ નહીં લાવો તો ટેકો નાખીને ચેક કરવા દે. પાણી હા ખૂબ ભર્યું હે. એટલે જો ખાલી પાણી કેટલું બધું હે. મારી બધું ઉડે હોય. તો પછી તાણા એટલે પડો મારે લઈ જવું તું આમ શું મારી ખેતરમાં પાણી ડાંગરમાં પીવડાવવા લઈ જવું તું પાણી. પાણી ઓહ લઈ જતો લાઈટ પણ ક્યાં બોર છે તમારે? બોર પડ્યો ને. એટલે બોર પડ્યો ના હોય યાર. બોર હે તમારે લાઈટ લાવી હતી મારે. ઓવા બસ તો આ છે ને પોપડા પડાયા ને હા 2 3 ઈ તો મેં ભરાયા હે. ડાયરેક્ટ જ પાણી અંદર. ઓન મારું બેટું જોગીજી તો જબરદસ્ત પ્લાન કરી રહ્યા. આવ પ્લાન કરાય. આપણે કશું કરવાનું નહીં. આમ ખેતરમાં ફેલાઈ જવાનું થઈ જાય આપણું કામ. એટલે પડો ઓવા જવાનું ને આપણે. ઓરી ચુલેટી ઉપર જવાનું હતું. પડો આજ જવાનું હતું યાર. પણ આજ કોઈ ઘરે નતું યાર એટલે. પણ એટલે આપણે કાલ જવાનું હતું. આજ હોળી ચુલેટી રમવાનું દ્વારકામાં મજા આવી જાય. હા ઈ સાચી વાત હો. પણ આ પડો છે દ્વારકામાં ચુલેટી દેખાડો. હા ઈ સાચી વાત. તમે જો ચૂલી રમો. આટલો ગલાલ પડ્યો હોય. ટેશન અમારો ગલાલ હોય. ઓ તાણા અહીંયા દ્વારકામાં 1 નંબર ચુલેટી રમાય પડો. તો પછી તાણા અહીંયા તો દ્વારકામાં જેવી રમાય એટલે. હું શું કહું હા પોર આપણે બે જવી. આવ પર આપણે બે જશું.
ચુલેટીન દાડે હવે આપણે ચુલેટીન ડાયરે જશું ઓલફી. બરાબર ઓલપે પર આપણે બે જયું ચુલેટીન દાડે હઉ. જોઈએ કેવી હતી ચુલેટી થાય અહીંયા હા. આગળ રમશી જેમ કે આપણે ગામમાં ભલે ચુલેટી જ નથી થતી હા. આમાં આપણે છે ને ગામમાં ચુલેટી રમ તો રહી જાય ને આઉટ કરી નાખત યો આલ્યો હાર્દિક પાંડ્યાની બોલિંગ હારી તો હાર્દિક પાંડ્યા રેડ જવો જ વાળી નહીં છક્કો મારું આલ્યો ચોકો ચલો ચોખ્ખો હા ચોકો ચોખ્ખો હો. હા ચોકો આ બી છક્કો આલ્યો અરે યાર ચોકો આ તો જોગાજી જીત બીજું કોની તાકાત મારો નહીં 50 રન થઈ ગયા ગફુરજીના 50 થઈ ગયા હું હો અમારી તમારે શું 8 રન થયા હા છે ચલો ચલો એક રન નહીં 0-0 હીરો આલ્યો એક તો દબાવડો પકડતા છક્કો માર્યો હો છક્કો છક્કો એટલે ભડો તમે આ દડાને નાખો મને થકવાડી લેશે યાર હું થાકી ગયો તો યાર એ તો તમારી ખેતરમાં તમે હશે રાલો આ તો ગફુરજીના થકવાનો નહીં ને તો જોગાજી ના કામ આવો હલો આવજો લે આપણે શાંતિ રાખો યાર હું થાકી ગયો હું થાકી ગયો તો તરસ લાગી પાણી ચાલી લાવવાનું હવે કોડી છક્કો. લઈ લો હા કોડી દેખાય લઈ લો એટલે આ ભડો પાણીની તરસ લાગી લઈ લો તો આગળ તો જીવ તન તમ આવો નહીં હા તમે નતું જોયું તો મેં જોયું તું તમે નતું જોયું મેં જોયું તું મારું મન જાણે હવે બે ગામ રમવાની મજા નહીં આવતી બીજું કોઈ ગોત ના તો હાલ વાત મારે તો યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કરવું હો ચમ. હા હા. પૈસા મળે ને અલ્યા હા ઈ હજુ આપણે કેવું કરશું? હા આપણે બે બનાવવાનું ચાલુ કર્યું બરોબર હા રહી જા રહી ગયા તમારું અલ્ફી જીવ તાન ટંપલું રહી જા વિકેટ પડતા રહી ગયા એવું જોઈ લો. પડી ગયા હા એવું કહું રહી ગયા ભલે રહી ગયા તમે તો નહીં આવો ને દવા નાખવા હા અલ્યા હા અલ્યા ભલો તમે તો કહો છક્કો મારી દીધો હા. કોને તાકાત નહીં આલ્ફી ભેગાજી ગયા હતા આ કરો થોડો જગ્યા લો ખાઈ દો આ લો ખાઈ દો ભાઈ ગપુરજી તો મારો બેટો લાઈ દો લાવો એનો બહો હે મારો બેટો હો દાદા ક્યાંક તો નતો કરી શકતો લ્યો પછી આ જબરું રે આ તાળ કઈ થયો અરે કોડી કોડી દેખો ફટો કાઢવા હું નહીં જવું તમારે જવું પડે યાર તમે આખા જો ખાલી આઠ દાડો તો હાથમાં રહ્યા આવ્યો